આપણે જે એગ્રીકરમાં રોટાવેટર નવું લીધું છે એને આપણે હાંકીને બતાવીએ અને ડીઝલ એવરેજ કાઢીને બતાવશું કેવું કાલે 7.5 ફૂટનું 54 બ્લેડનું 560 કિલો વજન છે। એ એગ્રીકરમાં રોટાવેટર બહુ હેવી ડ્યુટી है। मॉडल 560 किलो वजन है। 7.5 फूटનું 54 બ્લેડ है। હાંકવાના है આપણે ન્યू ઓલેન 5510 માં એક હાથ મારીને સેટિંગ બેટિંગ ઓકે કરી દીધું। હવે આપણે જોઈએ પ્રેશરની ડીઝલ એવરેજ કાઢી દઈએ એટલે ટાંકી છે ફૂલ જ ને આપણે ટાઈમર ચાલુ કરી દઈએ કેટલી કલાકે કેટલા લીટર પીએ। જ્યારે 11:16 થઈ ટાઈમર સ્ટાર્ટ કરી દીધું। આપણે હાંકશું લોના ચોથામાં। આ પીટીઓ ચાલુ કરી દઈએ। आरपीएम ने बात करिए तो 12 राखेली है। आ रीतनु हाले रोटावेटर आ रीतना सूर है। पाटा पूरा ऊपर है એટલે થોડું ટ્રેક્ટર બહુ બેસે બહુ લગભગ અડધા ફૂટ ને ઉપર છે। ભાવ પડવું લેવલ રોટરી હાલે હાવ સાઈલેન્ટ તમે જોઈ લ્યો। અવાજ પણ નથી આવતો ને એકદમ સાયલેન્ટ ને ખખડતું ને ગધડતું કદાચ પાણીની થારી ભરીને મૂકી ગયો તો ઢોરાઈ બહુ સાયલેન્ટ હાલે। પાછળ પડવું કેવું રે પ્લેન કરે એ જોઈ લ્યો। ગહેરાઈ એટલી લ્યા ધૂળ ભેગી હાલે તમે જોતા હશો બહુ જોરદાર હાલે। આરપીએમની વાત કરીએ તો 10.5 આરપીએમ છે। એટલે પ્લસ કરીને જોઈએ એકાદો આરપીએમ ડ્રોપ જ કરે। 12.5 ઉપર રાખેલો એટલે 10.5 11 જેવું હાલે। લો ચોથામાં લોનો ચોથો બહુ કામ જોરદાર છે રોટાવેટરનું। દાંતી મારેલું ખેતર છે બહુ અડધા ફૂટથી પણ વધુ ગહેરાયેલી છે। આપણે રોટાવેટરના પાટા ઉપર લઈ લીધા ને લીપ પૂરેપૂરી હેઠી છે એટલે જોઈએ કેટલું ડીઝલ આવે। ટ્રેક્ટરને થોડોક દાબતા નાખે તમે અવાજ સાંભળી શકો કારણ કે 560 કિલો વજન છે। ખેડેલું ખેતર એટલે રોટાવેટર આખો એ ઊંડું વીયું જાય। ડીઝલની ટાંકી ફૂલ જ છે। ટાઈમર પણ ચાલુ છે। એગ્રીકરમાં રોટાવેટરની એક ખાસિયત છે કે આમાં ધૂળ નથી ઉઠતી। જે આગળ ડસ્ટ કાર્ડ આપેલું હોય એનામાં ધૂળ મોરીને જ ઉઠતી। જગ્યાએ બીજું રોટાવેટર હોત તો બહુ જ અતિશય ધૂળ ઉડત। વાહે પડું કેવું પ્લેન રેવલ કરતો હવે જોઈ એકદમ સુધરાઈથી હાલે ને તો અવાજ ગધડતું ખખડતું। 5510નો એક મોટો ફાયદો છે કે પ્લેટફોર્મ આવે બેક હોવાથી ધૂળ નથી ઉઠતી હાવ ફૂલ। ડ્રાઈવરને બહુ મોટો ફાયદો થઈ જાય। આ રીતનું જગ્યા કે આપે પૂરેપૂરું 7.5 ફૂટનું પ્રોપર કામ આપે। રોટાવેટર તમે બાજુની જગ્યા જોઈ શકો। ઉથરમાં કેટલી જગ્યા કાઢી અને હાવ પડું ક્લિયર રેવલ કરે। બાકી નાના એવા ઢેફા નથી રહી જતા। બહુ જોરદાર કામ છે ને આ 10.5 આરપીએમ ઉપર હાલે। આપણે હેન્ડરેસ બાંધેલો અને લીપ બંને હેઠી રાખેલી છે। વાંધી રોટાવેટર જોઈએ આ રીતનું રોટાવેટર હાલે। વાઇબ્રેશન બોર ને કારણ કે વજન 560 કિલો એટલે વાઇબ્રેશન ને જ ને ગમે એવું કડક ખેતર હોય આડ બેસી જાય એવા કડક રહેતા હોય પણ આ રીતનું હાલે રોટાવેટર। તો આગળ પાછા મળ્યા કલાકે કેટલું ડીઝલ પીએ કલાકે કેટલું ખેતર કાઢે કેવું છે રોટાવેટરનું રિઝલ્ટ। રોટાવેટર કેટલું ઊંડું બેસે આ ધૂળ લઈને ભેગું હાલે તમે જોઈ લ્યો। આપણે હેઠે ઊંચું ઉપાડીએ ત્યારે એટલી ધૂળ ભેગી હાલે। અને આપણે બીજા અત્યાર સુધી જે 6 ફૂટ નાખ્યા રોટાવેટર એમાં ટ્રેક્ટર નથી વરડતું અને આમાં આજે 7.5 ફૂટનો હોય વજન એટલો હોય કે 560 કિલો સિંગલ બ્રેક ઉપર મળી જાય। તો અત્યાર સુધી જે આપણે 6 ફૂટ નાખ્યા એમાં એકમાં રોટાવેટર મરડતું નથી અને આમાં સિંગલ બ્રેકે ટ્રેક્ટર વળી જાય એટલે વજન તો બહુ જ છે। ધૂળ એટલી હોવા છતાં પણ ડ્રાઈવરને નથી આવતી એનું કારણ છે આ સેફ્ટી ગાર્ડ આગળ જે આપેલો હોય ડસ્ટ કાર્ડ આપેલો હોય ધૂળ ઉડવા નથી જતું। પછી ધૂળને નયા નીચે જ રાખી દઈએ તો જોઈ લ્યો ડ્રાઈવરને રોટાવેટર સુતરાઈ બહુ જોરદાર છે। એક 0 વાઇબ્રેશન છે હાવ લોટરી હાલે ને પડું હાવ પ્લેન કરતું આવે। પાછળ પાટિયામાં 4 શોકર આપેલા એટલે પડું બહુ જ પાછળથી તમારે હમા રાખવાની જરૂર પડતી નથી આમાં રોટાવેટરમાં। આ રીતનું હાલે ટ્રેક્ટર। ફરી પાછા મળીએ આપણે આગળ।
લગભગ 9 વીઘા હે, 9-10 વીઘા જેટલું, 9-9.5 વીઘા જેટલું, પ્રોપર ખબર નથી. ટાઈમિંગની વાત કરીએ તો 4 કલાક ને 37 સેકન્ડ થયો. 4 કલાક લેખો ને આપણે વચમાં ઊભું રાખ્યું હતું, એટલે તમે પ્રોપર 4 કલાક રાખો. આ હેઠા મોસમ લાગી ગઈ. હવે આ ચાલે મારે ડીઝલનો કાંઠો હેલ્યો નથી. કેટલી ડીઝલ એવરેજ આવે જોઈએ, કારણ કે 7.5 ફૂટનું હોય, વજન 560 કિલો છે. બેઠો ઠાવકો જોઈએ કે એવું ડીઝલ આવે તો પાછા મળીએ. આપણે કલાકે 2 વીઘાને ઉપર કાઢી જમીન. આ રીતનું પરફોર્મન્સ.